નમસ્કાર મિત્રો, સ્ટાન્ડર્ડ 10માં આપણે આ પહેલાં 1થી 3 યુનિટ સુધીનું ભાષાંતર સમજી ગયા છીએ. આ લેક્ચર તમને મળે તે પહેલાં આપણે હવે નેક્સ્ટ જે તમારો પીરિયડ આવશે તેમાં ત્રીજા યુનિટ પછીના લેક્ચરની અંદર પેરેગ્રાફ્સ પર આધારિત, કવિતા પર આધારિત સવાલ જવાબ, ખરા ખોટા અને શોર્ટ નોટ જે એક્ઝામમાં પૂછી શકાય છે એ પહેલાં અને બીજા યુનિટની શોર્ટ નોટ, પેરેગ્રાફ પર આધારિત સવાલ જવાબ અને તેમાંના ખરા ખોટા તેના પર આપણે લઈશું. અને નેક્સ્ટ વીકમાં આવતા મહિનાથી જ્યારે તમારી પાસે આ લેક્ચર નંબર યુનિટ 4 તમારી પાસે પહોંચશે એ વખતે એની સાથે સાથે હું વ્યાકરણના મુદ્દાઓ પણ હવે જે તમારે બાકી રહ્યા છે એ પણ સાથે ઇન્વોલ્વ કરીને તમને આપતો જઈશ કે જેથી કરીને એક વીકમાં 2 યુનિટ આપણે કમ્પ્લીટ કરીએ તો એની સાથે સાથે તમારે વ્યાકરણના જે મુદ્દાઓ છે પાઠ પર આધારિત સાથે એ પણ સાથે જ તમારે કમ્પ્લીટ થઈ જાય કે જેથી તમે રિવિઝન પણ સારી રીતે કરી શકો. ટૂંકમાં કહીએ કે આપણે રિવિઝન સારી રીતે કરી શકીએ. અને એ પછીથી સૌથી પહેલાં લેક્ચરમાં મેં તમને જે પેપર સ્ટાઇલ આખી સમજાવેલી હતી એના પર આધારિત આપણે આગળ વધવાનું છે, જે પ્રેક્ટિસ કરીએ તે એક્ઝામ અગાઉની. તો જોઈએ આજે મિત્રો યુનિટ નંબર 4, અ વન્ડરફુલ ક્રિએશન, અદ્ભુત સર્જન. જે વિશ્વમાં તમે અને હું જીવી રહ્યા છીએ ત્યાં દરેકના મુખેથી તમે આ સાંભળી શકશો કે કોઈ માનનીય અને આદરણીય એવી જો વ્યક્તિ હોય તો એ માં છે. કોઈ પણ બાળક માટેની પહેલી શિક્ષક એ માં કહી શકાય. આપણે એની પાસેથી જ બોલવાનું પણ શીખીએ છીએ, આચાર અને વિચારો પણ એની પાસેથી જ પહેલાં મેળવીએ છીએ. અને સમજણ વધતા ઉંમરની સાથે સાથે જે સમજણ આપણામાં આવે છે તો એ સમયે શિક્ષકો દ્વારા અપાયેલ શિક્ષણ એટલે કે ગુરુ દ્વારા અપાયેલ જ્ઞાન એ વધતા આપણે આપણું પોતાનું જીવન શરૂ કરીએ છીએ. પણ એની પ્રાથમિકતા એટલે કે પ્રથમ ગુરુ એ દરેક તમારા અને મારા માટે એ માં છે. અને ખરેખર કુદરતનું એ અદ્ભુત સર્જન છે. એમના વિશે જો આપણે વિચારીએ તો એ શારીરિક રીતે જે પીડા સહન કરે છે બાળકને જન્મ આપતા પહેલાં એ અજોડ છે, એની કોઈ જોડ ન મળી શકે. એટલા માટે આપણે ગુજરાતીમાં એક કહેવત પણ કહેવામાં આવે છે કે જનનીની જોડ સખી નહીં મળે રે લોલ. તો આમાં શું કહેવા માગી છે પાઠમાં એ જરા આપણે બ્રીફલી એટલે ટૂંકમાં સમજી લઈએ અને પછી આપણે જે પણ સ્લાઇડ છે આમાં એ સ્લાઇડમાં ભાષાંતર કરીને આપણે સમજીએ છીએ. ખૂબ જ સુંદર એવું મા પરનું સર્જન કે કુદરતે એટલે કે ઈશ્વરે જ્યારે માનું સર્જન કર્યું ત્યારે શું થાય છે અને એમાં તેના એક દૂત કે જ્યારે ઈશ્વર એ નિરાતના સમયે એક નવસર્જન કરી રહ્યા છે એ સર્જન વખતે દેવદૂત આવીને એની સાથે સંવાદ કરે છે કે તમે ઘણા બધા સર્જનો કર્યા છે, હું જોઉં છું, પણ આમાં તમારી એકાગ્રતા એ મને કંઈક વિશિષ્ટ લાગે છે. તો એનું શું કારણ છે? તો એના જવાબમાં ઈશ્વર કહે છે કે હા, ખરેખર આ મારું અદ્ભુત એવું સર્જન છે કે જે ખૂબ જ ઓછા સમયની અંદર એ વસ્તુઓ બધી હાથ પર લઈ શકે, એક બાળકની સંભાળ પણ રાખી શકે, સાથે સાથે કુટુંબના બીજા સભ્યોની પણ એ સંભાળ રાખી શકે. એમાં સામાન્ય રીતે આપણે વ્યક્તિના જે 2 હાથ જોતા હોઈએ છીએ તેને બદલે આમાં શું કહે છે કે એ હું હાથ પણ એને વધારે આપીશ, એને આંખો પણ હું વધારે આપવાનો છું, જેથી કરીને એ એક જ સમયે અલગ અલગ બાબતો પર ધ્યાન આપી શકે. ઉપરાંત વિશિષ્ટ એવો એ જ્યારે પલોઠી વાળીને બેઠેલી હોય ત્યારે એમાં એક ખોળાનું સર્જન થાય અને એ એવું સર્જન છે કે જ્યારે એ ઊભી થાય ત્યારે એ એની કમર ને સાથળની વચ્ચે બનતો એ ખોળો એ અદૃશ્ય થઈ જાય. અને ઘણી બધી વિશેષતાઓ આ સાથે માતાની
એ દેવદૂતની વાતોની સાથે સાથે વણાયેલી છે અને ખૂબ જ સુંદર એવું વર્ણન કરેલું છે. જોઈએ આપણે કે આ લેશનમાં એ ઈશ્વર અને દેવદૂત એકબીજા સાથે વાત કરે છે અને તેના દ્વારા ઈશ્વરે માનું જે સર્જન કર્યું છે એ કઈ કઈ વિશેષતાઓ સાથે કરેલું છે એ સમજીએ ભાષાંતરની સાથે સાથે. આ એક સિમ્બોલ છે. આપણે જાણીએ છીએ કે કૃષ્ણને જન્મ આપનાર માતા પણ અલગ છે. માતા દેવકીએ એને જન્મ આપેલો હતો જેલમાં મથુરાની, અને ત્યાંથી એ નદી પાર કરીને વાસુદેવજી એને ગોકુળમાં મૂકી આવે છે નંદબાબાના ઘરે, અને ત્યાં આગળ યશોદા માતા એનું લાલન પાલન કરીને એને મોટો કરે છે. એટલે આપણે જે પણ કહેવતો અથવા તો જે લોકગીતો છે એની અંદર ક્યાંય દેવકી એવું નથી બોલાતું, પણ યશોદા નંદન એમ બોલાય છે. એ જ એની માતાની મહાનતા બતાવે છે કે જન્મ આપ્યો છે માતાએ, પણ એનું ક્યાંય નામ નથી, અને આ ઈશ્વરીય કૃપા વગર શક્ય નથી કે એનું નામ એ વિશ્વની અંદર પોતાના નામની સાથે સાથે એણે માતાને પણ અમર કરી દીધી છે. એ માટે થઈને આ એક સિમ્બોલિક એવું ચિત્ર સાથે મૂકેલું છે. જોઈએ મિત્રો, પહેલાં પેરેગ્રાફમાં કે વાતચીત કરે છે તો એમાં શું આપણને કહેવા માગે છે, સાથે સાથે આમાં હાર્ડ વર્ડ્સ મૂકેલા છે મેં, એ પણ જરા આપણે સમજતા જઈએ આમાં કે ભાઈ કઈ રીતે છે. થોડું આપણે મિનિમાઇઝ કરીએ છીએ આને મિત્રો, તમે જોઈ શકો વ્યવસ્થિત રીતે અને સમજી શકો એટલા માટે મિનિમાઇઝ કરું છે. પિક્ચરની સાથે સાથે એ આવી જતું હતું તો તમે બરાબર ન જોઈ શકો તો સમજી પણ ન શકો વ્યવસ્થિત રીતે, તો આ તમે સાથે વ્યવસ્થિત રીતે સમજી શકો એ માટે થઈ અને મેં આ કરેલું છે આ રીતે. જોઈએ આપણે. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે. તે દિવસે ભગવાન અત્યંત વ્યસ્ત હતા. એક્સ્ટ્રીમલી બિઝી એટલે અત્યંત વ્યસ્ત. હી વોઝ ઇન્ટુ હિઝ 6th ડે ઓફ ઓવરટાઈમ. એ તેના કામનો એટલે કે ઓવરટાઈમનો 6થો દિવસ હતો, એટલે કે સતત 6 દિવસથી એ નિયમિત જે કામ કરતા હતા એના કરતાં વધારાનું કામ એ સતત 6 દિવસથી આ જે કામમાં એ વ્યસ્ત છે એ માટે કરતા હતા. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, કે જ્યારે એ પૂર્ણ ધ્યાનથી અથવા પૂર્ણ એકાગ્રતાથી તેનું કાર્ય કરી રહ્યા હતા. એન એન્જલ એપિયર્ડ એન્ડ કોમેન્ટેડ. એક દેવદૂત આવ્યો અને તેણે ટિપ્પણી કરી અથવા તો એણે શું કર્યું તો કે એક કોમેન્ટ કરી. શું કહે છે ઈશ્વરને એ આવેલો દેવદૂત? યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર. આ પ્રાણીનું સર્જન કરવામાં અથવા નિર્માણ કરવામાં તમે ખૂબ જ સમય લઈ રહ્યા છો, તો ખૂબ સંભાળ લઈ રહ્યા છો. મચ કેર એટલે ખૂબ સંભાળ લેવી. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ. ઈશ્વરે કહ્યું એ સાચું છે કે હું આમાં ખૂબ જ સંભાળ લઈ રહ્યો છું. ડુ યુ વાન્ટ ટુ નો ધ ડિટેલ્સ. શું તમારે એની પૂરી વિગત જોઈએ છે અથવા જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. દેવદૂત એ ખૂબ જિજ્ઞાસુ વૃત્તિથી પૂછ્યું અથવા તો જિજ્ઞાસા વૃત્તિથી એન્જલ એટલે દેવદૂતે એને પૂછ્યું કે હા એ વિગતો કઈ છે. શું એ વિગતો આપે છે એ જરા નેક્સ્ટમાં આપણે જોઈએ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ. તેના બધા જ અંગો એ હલનચલન કરી શકે તેવા, એન્ડ રિપ્લેસેબલ ટુ અને બદલી શકાય તેવા હશે.
અથવા છે એમ પણ જોઈએ. ખરેખર આપણને અહીંયા શુડ આપેલું છે એટલે જોઈએ એમ શબ્દ વાપરી શકાય. એટલે કે તેના બધા જ અંગો એ બદલી શકાય તેવા અને હલનચલન કરી શકે તેવા હોવા જોઈએ. શી હેઝ એ લેપ, તેને એક ખોળો છે. લેપ એટલે ખોળો. ધેટ ડિસએપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ, કે જે અદૃશ્ય થઈ જાય છે કે જ્યારે તેણી ઊભી થાય છે. વ્યવસ્થિત કરીએ ભાષાંતર તો શું કહી શકાય? શી હેઝ અ લેપ ધેટ ડિસએપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. તેણીને એક ખોળો છે કે જે તેણી ઊભી થાય છે ત્યારે અદૃશ્ય થઈ જાય છે. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ, મારે તેણીને એક શું આપવું પડ્યું છે? આવડત અથવા ગુણ ચુંબન રૂપી આપવું પડ્યું છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ, કે જે બધી જ બાબતોનો ઈલાજ કરી શકે. એટલે કે મારે તેણીમાં એક ચુંબન રૂપી બાબત અથવા આવડત કે ગુણ આપવું પડ્યું છે કે જે બધી જ બાબતોનો ઈલાજ કરી શકે. ક્યાંથી ક્યાં સુધી? ફ્રોમ આ બ્રોકન લેગ ટુ આ બ્રોકન હાર્ટ. પછી તે તૂટેલ પગ હોય કે તૂટેલ હૃદય હોય, એ દરેકનો તે ઈલાજ કરી શકે એવું એક ચુંબન અથવા વહાલ એ મારે તેણીમાં મૂકવું પડ્યું છે. મોર ઓવર, વધુમાં કહું તો શી હેઝ ટુ હેવ 6 pairs of hands, તેને હાથની 6 જોડીઓ તો હોવી જ પડે. શા માટે? એટલે કે તેને 6 જોડી હાથ હશે. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ, તેને પ્રાપ્ય એવા કોઈ પણ ખોરાક પર તે ચોક્કસ જીવી શકશે. એટલે કે પોતાનું ગુજરાન ચલાવી શકે. એટલે એને જે કંઈ પણ ખાવા મળે તેમાં પોતાનું ગુજરાન એ ચલાવી શકશે. એન્ડ શુડ હેવ 3 pairs of eyes, તેને 3 જોડી આંખ તો હોવી જ જોઈએ. ધ એન્જલ shook his head slowly and said, એટલે ન સમજાય તેવી રીતે અસમંજસમાં એ બિલકુલ આશ્ચર્યચકિત થઈને પોતાનું મસ્તક હલાવે છે. ધીમે ધીમે પોતાના એ મસ્તકને હલાવતા દેવદૂતે કહ્યું, આ માઇટી ઇમ્પોસિબલ ટાસ્ક, લગભગ અશક્ય કાર્ય છે. આઈ સપોઝ, હું ધારું છું કે આ લગભગ અશક્ય કાર્ય છે. 6 pairs of hands, હાથની 6 જોડીઓ? નો વે, કોઈ પણ રીતે શક્ય જ નથી. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ એ પ્રોબ્લેમ ફોર મી. ના, આ 6 હાથની જોડીઓ એ મારે માટે મુશ્કેલ બાબત નથી. ઇટ ઇઝ ધ 3 pair of eyes, મારે માટે મુશ્કેલ છે 3 આંખની જોડીઓ. ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ, કે જે માતાને હોવી જ જોઈએ. એ જ મોટો પ્રશ્ન છે. લોર્ડ લુક પઝલ, ઈશ્વર પણ કંઈક મૂંઝાયેલા લાગ્યા કે મારે માટે તું કહે છે તેમ આ 6 હાથની જોડીનો કોઈ પ્રશ્ન નથી, પણ તેને 3 આંખની જોડી તો હોવી જ જોઈએ અને મારે માટે એ જ મોટો પ્રશ્ન છે. આમ બોલ્યા ત્યાં ઈશ્વર પોતે પણ કંઈક મૂંઝાયેલા લાગ્યા. શું આગળ ચાલે છે બંનેની વાતચીત એ જરા આગળ જોઈએ કે શું આપણને આગળની વાતચીતમાં કહેવા માંગે છે. Oh, so you are creating a standard model of a mother. તો એનો અર્થ કે ઈશ્વર, તો તમે માનો એક પ્રમાણભૂત નમૂનો બનાવી રહ્યા છો. સ્ટાન્ડર્ડ મોડેલ એટલે પ્રમાણભૂત નમૂનો. બટ 3 pairs of eyes, પણ તેને આંખની 3 જોડી?
વોટ ફોર, શાના માટે? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ, હવે આ દેવદૂતને પણ માના સર્જનમાં રસ પડ્યો. વન પેર ધેટ સીઝ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝ ડોર, એક જોડીથી તેણી બંધ બારણાની અંદર રહેલા બાળકોને પણ જોઈ શકે તે માટે. અનધર પેર ટુ લુક એટ ધ ચિલ્ડ્રન એન્ડ સે, બીજી જોડીમાં એ બાળકને જોઈને જ કહી દે કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ એ વર્ડ. એક પણ શબ્દ બોલ્યા વગર એ બાળકોને સીધું જ બીજી પેર દ્વારા આંખોથી જ કહી શકે કે હું તમને સમજું છું અને હું તમને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ, અને ત્રીજી જોડી એ બાળકની દરેક ખાનગી બાબતને જાણવા અને તે પણ ખાનગી બાબતને જાહેર કર્યા વગર, એટલે ખાનગી જે પણ બાળકની બાબત છે એને કોઈ પણને જણાવ્યા વગર પોતે આસાનીથી જાણી શકે એ માટે આ ત્રીજી જોડી. ફરી એમને માત્ર આખો પેરેગ્રાફમાં 3 બાબતો છે એને જોઈ લઈએ. એક જોડી કે જે પોતાના બાળકોને બંધ બારણામાં જોઈ શકે તે માટે. બીજી જોડી બાળકને જોઈને જ કહી દે કે મને ખબર છે અને હું તને ચાહું છું, અને એ પણ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર. અને ત્રીજી જોડી એ બાળકની દરેક ખાનગી બાબતને જાણવા અને એ બાબતને કોઈને કહ્યા વગર. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ, આ જાણીને એટલે કે 3 આંખની જોડી કયા કાર્ય માટે એણે મૂકવાના છે માતામાં એ જાણ્યા પછીથી દેવદૂતે ઈશ્વરને વિનંતી કરી કે હે ભગવાન, પ્લીઝ ગો ટુ બેડ, મહેરબાની કરી તમે સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે, એક જ દિવસની અંદર આટલું બધું તમે મુશ્કેલી ન લ્યો, એટલે કે આટલી બધી મહેનત ન કરો. સાદી ભાષામાં કહીએ તો કે ઈશ્વરને કહે છે કે એક દિવસમાં આટલું બધું કષ્ટ નહીં લ્યો માતાનું સર્જન કરવાની અંદર. શું કહે છે આગળ? હવે ઈશ્વર અને બંને જે વાતચીત કરે છે એમાં એ જરા જોઈએ આગળ. આઈ કેન નોટ, હી રિફ્યુઝ, દેવદૂતે જે વિનંતી કરી કે તમે થોડો પથારીમાં જઈને સૂઈ જાઓ ને આટલું બધું એક દિવસમાં કષ્ટ નહીં લ્યો, તો એના અનુસંધાને ઈશ્વર એને ના પાડી. હી રિફ્યુઝ એટલે તેણે મનાઈ કરી અથવા ના પાડી. આઈ કેન નોટ એટલે હું સૂઈ ન શકું, હું આરામ ન કરી શકું. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક એટલે કે માતાના સર્જન જે મોડેલ પ્રમાણભૂત મોડેલ માનું બનાવું છું એનું કામ લગભગ મેં પૂર્ણ કરી દીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન્ટુ ધીસ મોડેલ, મેં આ નમૂનામાં મારા ઉત્તમથી ઉત્તમ, ઉત્તમો ઉત્તમ એટલે સર્વોત્તમ એવા વિચારો મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હરસેલ્ફ વેન શી ઇઝ સિક, હવે આ માતા જ્યારે બીમાર પડશે ત્યારે પોતાની જાતે જ પોતાને સાજી કરી દેશે. નાવ ધીસ મધર વિલ હીલ એટલે માતા પોતાને સારી કરી દેશે કે સાજી કરી દેશે. વેન સી ઇઝ સિક, જ્યારે તે માંદી પડશે. એટલે કે એટલી બધી મેં આવડત મૂકેલી છે કે જો એ બીજાની સેવાઓ કરતાં પોતે માંદી પડશે તો પોતે જ પોતાની સેવા કરી શકશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી ઓન હાફ અ કિલો ઓફ કેબેજ, તેણી એક આખા કુટુંબના 6 સભ્યોના આખા કુટુંબને માત્ર અડધો કિલો કોબી પર પૂરું કરી શકવા સક્ષમ બનશે. શું કહીએ? સાદી રીતે કહીએ તો કે માત્ર અડધો કિલો કોબી હોય તો પણ એ 6 કુટુંબના
6 સભ્યોના કુટુંબને પૂરેપૂરું ખવડાવવા સક્ષમ બનશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. તેણી એ બાળકને નવરાવા ધોવરાવાનું કામ, રમાડવાનું કામ, તેના અભ્યાસનું કામ, તેને ખવડાવવાનું કામ કોઈ પણ પ્રકારના આરામ કર્યા વગર કે ગુસ્સે થયા વગર શાંતિથી એ કરવા શક્તિમાન બનશે. ફરી શું કહે છે? અને તે બિલકુલ ગુસ્સે થયા વિના એક બાળકને નવરાવવાની, રમાડવાની, ભણવાની, ખાવાની અને ઊંઘવાની વ્યવસ્થા પણ કરી શકશે. ધ એન્જલ વેન્ડ રાઉન્ડ ધ મોડેલ ઓફ ધ મધર વેરી સ્લોલી. આ સાંભળ્યા પછી તે દેવદૂત એ ખૂબ જ ધીમેથી માતાની આ પ્રતિકૃતિ અથવા નમૂનાની બનાવેલી આ માતાના મોડેલ ફરતા ધીમે ધીમે ફર્યા. હી ટચ ઇટ એન્ડ સેડ. તેણે તે મૂર્તિને સ્પર્શ કર્યો અને કહ્યું, ઇટ્સ ટુ સોફ્ટ. અરે આ તો અત્યંત નરમ છે, એટલે કે માતા તો ખૂબ જ નરમ છે. બટ વેરી ટફ. પણ એ સાંભળીને, એટલે કે જ્યારે દેવદૂત કહે છે એના ફરતા ધીમે ધીમે માતાના બનાવેલા ઈશ્વરની એ પ્રતિકૃતિ રૂપી મોડલ ફરતે ધીમે ધીમે ફરીને એને સ્પર્શ કરે છે અને બોલે છે કે આ તો ખૂબ જ નરમ છે. તો ઈશ્વર એને કહે છે પણ એ તો ખૂબ જ સખત પણ છે. સો ઉત્તેજિત થઈને કહે છે આ. સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. એટલે કે એ ખૂબ ઉત્તેજિત થઈને ઈશ્વર કહે છે પણ એ તને નરમ લાગે છે, ખૂબ કેવી છે? તો સહન કરનારી છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડૂ એન્ડ એન્ડ્યોર. કે આ માતા તું તો એ કલ્પના પણ ન કરી શકે કે આ માતા શું કરી શકે અને શું સહન કરી શકે. કેન ઇટ થિંક. શું એ વિચારી શકે? આ દેવદૂત પ્રશ્ન પૂછે છે ઈશ્વરને કે શું એ વિચાર પણ કરી શકે? ઈશ્વર એનો જવાબ આપે છે, નોટ ઓનલી કેન શી થિંક બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ, સેડ ધ લોર્ડ. ઈશ્વર કહે છે તે માત્ર વિચારી જ ન શકે, તાર્કિક રીતે અને બુદ્ધિથી વિચારી શકે અને જરૂર પડે તો એનું સમાધાન પણ કરી શકે. ઈશ્વર કહે છે કે તેણી માત્ર વિચાર જ ન કરી શકે, કોઈ પણ બાબતમાં એ તર્ક અથવા કારણ પણ આપી શકે અને સાથે સાથે એને કોમ્પ્રોમાઇઝ કરવું એટલે બાંધછોડ પણ એમાં એ કરી શકે. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ. આ સાંભળીને, એટલે કે માતામાં રહેલા આ બધા ગુણો વિશે સાંભળીને ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડેલ. એ આ નમૂના, માતાના નમૂનારૂપી મૂર્તિની વધારે નજીક ગયો. એન્ડ મૂડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. અને તેના ગાલ પર તેની આંગળીને ફેરવી. શું એ ત્યાં જુએ છે એ જોઈએ આપણે આગળ જરા સ્લાઇડમાં. ઓ લોર્ડ, હર આઈઝ આર લિકિંગ. આ વિશેષતાઓ સાંભળીને ઈશ્વરે કહ્યું. શું વિશેષતા છેલ્લે કીધી કે માત્ર વિચારી જ ન શકે, વિચાર કરીને તર્ક પણ કરી શકે અને કોઈ મુશ્કેલી હોય તો એનું સમાધાન પણ એ શોધી શકે. એ સાંભળીને દેવદૂત આશ્ચર્યચકિત થઈ જાય છે. એ મૂર્તિની પ્રતિકૃતિ, માની મૂર્તિની બનાવેલી પ્રતિકૃતિની વધારે નજીક જાય છે અને પોતાની આંગળીથી એના ગાલ પર અડે છે. તો શું એ કહે છે? ગાલ પર આંગળી અડાડતા એને જે અનુભવ થાય છે એ ઈશ્વરને કહે છે અહીંયા, ઓ લોર્ડ, ઓ ઈશ્વર, હર આઈઝ આર લીકિંગ. તેની આંખમાંથી કંઈક ટપકી રહ્યું છે. હાઉ ડીડ ધીસ હેપન.
આવું કેમ બન્યું? ઇટ મસ્ટ બી એ ટીયર, એ ચોક્કસ આંસુ છે. આઈ હેવ નોટ પુટ ઇટ ધેર, મેં એમાં ક્યાંય જ આંસુ મૂક્યું નથી. ઇટ ઇઝ એ મિરેકલ, આ તો એક કૌતુક અથવા જાદુની વાત થઈ ગઈ, એટલે અદ્ભુત એક બાબત બની ગઈ. ધ લોર્ડ એક્સક્લેમ, ઈશ્વરે પણ આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું. શું કહે છે? ફરી બંને લાઈનોને સમજીએ. દેવદૂત કહે છે કે ઈશ્વર તેની આંખોમાંથી કંઈક ટપકી રહ્યું છે. તો ઈશ્વર પોતે પણ એ સાંભળીને આશ્ચર્યથી કહે છે, આવું કેમ બન્યું? એ ચોક્કસ આંસુ જ છે, મેં તો એ ત્યાં મૂક્યું જ નથી, અને છતાં પણ એની આંખમાંથી, માતાની આંખમાંથી આંસુ પડ્યું. એ ખરેખર એક કૌતુક અથવા જાદુ છે. બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? એ સાંભળીને, આંસુ વિશે સાંભળીને દેવદૂત ઈશ્વરને પૂછે છે, તો પછી હે ઈશ્વર, આ આંસુ છે શેના માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક, એ એક બેજોડ એવી માતા માટે બાબત છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ, લોનલીનેસ. ધ લોર્ડ એક્સપ્લેન્ડ, ઈશ્વરે સમજાવ્યું કે એ એક ખાસ બાબત છે અથવા બેજોડ એવી જેમાં કોઈ બીજા મારા એવા કોઈ પણ સર્જનમાં ન મળે તેવી આ બાબત છે. એ કદાચ દુઃખ, આનંદ, ગર્વ, ડિસએપોઇન્ટમેન્ટ એટલે અસાધારણ એવી કોઈ પણ બાબત, અથવા શું કહી શકાય આપણે, ડિસએપોઇન્ટમેન્ટ એટલે ન ગમતી બાબત, અને એકલતાનું સૂચક પણ હોઈ શકે. ઈશ્વર સમજાવે છે કે આ માતાની આંખમાંથી નીકળેલું આંસુ એ કદાચ એ દુઃખ, માતાને થતો આનંદ, માતા દ્વારા અનુભવાતો ગર્વ, માતા જ્યારે કોઈ મુશ્કેલીમાં આવી જાય ત્યારે ડિસએપોઇન્ટ થઈ જાય છે, એટલે કે મુશ્કેલીમાં આવી જતી હોય ત્યારે પણ, કે પોતાની એકલતા એ વખતે પણ એ આંખમાંથી આંસુ આવી શકે. વોટ એ વન્ડરફુલ ક્રિએશન, કેવું અદ્ભુત સર્જન. આ આખું લેસન છે મિત્રો, આપણે સમજ્યા. બહુ જ ટૂંકો એવું લેસન છે, પણ ખૂબ જ અગત્યની એવી મેટર આપણને આમાં કહેવામાં આવેલી છે. આગળ કહ્યું હતું એમ ફરી જરા રિપીટ કરી દઉં મિત્રો, કે તમને જે હું હાર્ડ વર્ડ્સ સાથે લખીને આપું છું એ તમે જે તે પેરેગ્રાફમાં અગાઉ પહેલાં લખી શકો છો તમારી ફેરબુક બનાવું ત્યારે, અને એ પછી મેં જે લખેલું છે આ ભાષાંતર સમજાવું છું એ પણ તમે સાથે લખી નાખશો તો વાંચશો સાથે, એ વખતે તમને વધારે અનુકૂળતા રહેશે. એ માટે કહું છું. અને આ ડાયરેક્ટ ફેરબુકમાં લખો. પહેલાં આપણે સામાન્ય રીતે નાના ધોરણમાં તમે હજુ ગયા જ વર્ષે 9માં શીખીને આવ્યા તો તમે, કે 8માની અંદર ટીચર્સ આપણને અંગ્રેજીના શું કરાવતા હતા, તો કે આપણને સ્પેલિંગ પહેલાં લખવા માટે આપતા, બોર્ડ પર એ લખાવતા, અને શું કરતા, આપણને એ લખી આપતા, એ કોપી કરતા, વાંચીને આવતા, બીજે દિવસે આપણને પૂછતા, અને પછી ભાષાંતર કરે તો આપણને ઘરે લખવા માટે આપતા હતા. તો આપણે શું કરશું મિત્રો આમાં, કે એ સ્કૂલ ચાલુ ન હોય ને એ 10મા ધોરણના બોર્ડના વિદ્યાર્થીને એ રીતે વર્ક ન કરાવાય, આપણી પદ્ધતિ આખી અલગ છે. તમારે શું કરવાનું છે મિત્રો, કે આપેલા શબ્દાર્થ છે એ હાર્ડ વર્ડ્સને પહેલાં લખી નાખો, અને પછી એની નીચે આપેલો પેરેગ્રાફ લખીને પછી જાતે જ ભાષાંતર લખો. રફમાં લખીને પહેલાં મને મોકલી શકો છો, અથવા હું જે બોલ્યો છું એમાંથી સાંભળીને ડાયરેક્ટ પણ તમે તમારી ફેરબુકમાં લખો. પરીક્ષા માટે દરેક પાઠની અંદરથી 2 બાબતો તમારા માટે અગત્યની એમ ગણીએ તો 3 બાબતો છે. કઈ કહી દઉં. 3 મુદ્દાઓ હમણાં જ આ જ ચેપ્ટર તમારી પાસે પહોંચે એ પહેલાં યુનિટ 3ની પછીથી દરેક યુનિટની અંદરથી હું તમને 3 બાબતો લઈને પૂછીશ પ્રેક્ટિસ માટે. પહેલા યુનિટથી આપણે હવે શરૂઆત 3 યુનિટ પછીથી કરવા જઈ રહ્યા છીએ. કદાચ 2 આવતા તમારા લેક્ચર સુધી એ તમારી સુધી પહોંચશે. પહેલું અને બીજું લેશન, ત્રીજું અને ચોથું યુનિટ, એ રીતે. એનો અર્થ કે યુનિટ 1, યુનિટ 2 શું હશે, એમાં 3 બાબતો એ સમજીએ. દરેકની અંદરથી પહેલા યુનિટમાંથી 3 બાબત આ દરેક લેશનમાં તમારે યાદ રાખવાની છે. કઈ પરીક્ષામાં કઈ રીતે આવી શકે,
પૂરેપૂરા માર્ક્સ તમે એમાં મેળવી શકો છો. પહેલું, પેરેગ્રાફ પરથી સવાલના જવાબ. તો હું તમને આ પહેલાં જ એક જે વિડીયો આપવાનો છું એમાં જ આપીશ તમને હું કે પેરેગ્રાફ છે એને સમજાવીશ ને તમારે સમજીને પછી નીચે આપેલા સવાલના જવાબ લખીને મને મોકલવાના છે. સેકન્ડ મુદ્દો એ જેટલા યુનિટ છે એની અંદરથી કોઈ એક અથવા બે શોર્ટ નોટ એક યુનિટમાંથી. અને ત્રીજો જે પોઈન્ટ છે એ છે ખરા અને ખોટા. પાઠ પર આધારિત કોઈ વાક્યો આપ્યા હોય આપણને 8-10 અને એ ખરા છે કે ખોટા એની સામે તમારે માત્ર મને ટ્રુ અથવા તો ફોલ્સ એમ લખીને મોકલવાનું છે. આ દરેક યુનિટની અંદર કમ્પલસરી. હવે પછીથી શક્ય હોય તો હું તમને સાથે આપીશ, નહીં તો અલગથી આપણે 2 યુનિટ કમ્પ્લીટ થાય પછી એક લેક્ચરમાં એની પ્રેક્ટિસ રાખશું તો એ તમને વધારે સારું રહેશે. એક લેક્ચર પણ તમારે સમજી પણ લેવાશે, એનું થોડું ઘણું ભાષાંતર પણ શક્ય હોય ત્યાં કરીને હું તમને કહીશ. એટલે જે વિદ્યાર્થીઓનું થોડું નબળું હોય અંગ્રેજી આગળના ધોરણમાંથી તો એ પણ વ્યવસ્થિત થઈ જાય ને તમે સારી રીતે ટેસ્ટ આપી શકો. અને એ પ્રેક્ટિસ એક્સરસાઇઝ આપણે રહેશે એ તમારે રફમાં પહેલાં લખીને મને મોકલવાનું છે. અને એક વખતે હું તમને સુધારીને જવાબ આપું એ પછી તમારે ફેરબુકમાં એ લખવાનું છે. વ્યવસ્થિત રીતે બુક આગળની પણ તમે તૈયાર કરી હશે વ્યાકરણની, એ જ રીતે તમારે ટેક્સ્ટની પણ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની છે. મિત્રો, માનું છું કે તમે આશા રાખો કે બરાબર સમજી ગયા હશો. 2 યુનિટ એટલા માટે મેં સાથે રાખ્યા છે કે હું તમને સમજાવું તો 1.5 કલાક જેવો મારો એ લેક્ચરની અંદર સ્પેન્ડ થઈ શકે, વ્યવસ્થિત રીતે તમે સમજી શકો અને 2 યુનિટની એકસાથે એક્સરસાઇઝ એક દિવસમાં આસાનીથી તમે કરી શકો. આવા માત્ર આપણે 5 જ પિરિયડની અંદર 10 યુનિટનો સમાવેશ થઈ જશે. અને જ્યારે કોઈ યુનિટ નાનો હશે તો એની સાથે સાથે એક કવિતા એક યુનિટ સાથે આપણે લઈ લેશું. દાખલા તરીકે આ પહેલા યુનિટની અંદર જ હું એક કવિતા તમને આપવાનો છું. એ એક કવિતામાંથી એક પેરેગ્રાફ મેં આપી દીધો તો પછી બીજા વખતે જ્યારે ત્રીજા અને ચોથા યુનિટને તમારી હું પ્રેક્ટિસ એક્સરસાઇઝ તમને આપું એ વખતે કવિતાના સવાલ જવાબ એ બીજી કવિતામાંથી આપણે લેશું. આ રીતે પ્રેક્ટિસ કરશું તો કવિતા અને પાઠ બધા જ એક સાથે સવાલ જવાબનો આખો જ વિભાગ તમારો એ બહુ આસાનીથી પૂરો થઈ જશે, કોઈ જ પ્રકારના ટેન્શન વગર. અને હમણાં મિત્રો શાળા નથી આપણે, તો ઘરે તમારી પાસે જે સમય રહે છે એમાં તમે આસાનીથી આ ઘરે લખીને શાંતિથી વિચારીને કરી શકો. આશા રાખું છું મિત્રો મેં જે કીધું છે તમે બરાબર એના પર ધ્યાન આપશો. ખાસ તમારે એ કરવાનું છે, દરેક પાઠ તમારી સુધી પહોંચે ત્યારે એમાંથી હાર્ડ વર્ડ્સ લખી અને માત્ર મને મોકલી નથી દેવાના, આપણે બાય હર્ટ એમ સમજી લેવાનું કે હું તમને પૂછવાનો જ છું. આપણે આજે લર્ન કરીને કે પાકા કરીને બીજે દિવસે શાળામાં જઈએ ત્યારે શિક્ષક આપણને પૂછવાના છે. એ જ માનસિકતા એટલે પોઝિટિવ માનસિકતા સાથે આપણે આ કરશું તો આસાનીથી સારી રીતે આ વિષય આપણે કવર કરી શકશું અને બોર્ડની અંદર સારામાં